આજે આપણે જવાનું છે અમદાવાદ યુટ્યુબ ક્રિએટર કોલેક્ટિવ મીટઅપમાં, જ્યાં અમે બહુ જાજો મોજ કર્યો છે અને અમારા યુટ્યુબના હોસ્ટવાળા મેડમની બહુ વણી કાઢી હતી. વિડીયો પૂરો જોજો, બહુ મજા આવવાની છે. નાસ્તો કરવો અને ખાતર પાડવું, એ બે શબ્દ વચ્ચે ઘણું બધું અંતર છે. એક 5 સ્ટાર હોટલનું બાથરૂમ કેવું હોય તમારે જોવું છે. તમારે લાઈક मेरी जॉब खाएगा यार सच में मैं वो चेक ने प्राइवेसी प्रॉब्लम है थोड़ा सा. ગુડ મોર્નિંગ, રામ રામ ડેરે અને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે ક્યાં જવાનું તમને બધાને ખબર છે ને, થંબનેલ જોઈને તમે અહીંયા આવી ગયા હો. આજે આપણે જવાનું છે અમદાવાદ યુટ્યુબ ક્રિએટર કોલેક્ટિવ, યુટ્યુબ ક્રિએટર મીટઅપમાં આપણે જવાનું હોય. સરળ ભાષામાં કહું તો હું એકલો નથી આવતો, ઘણા બધા ક્રિએટર આવે છે. વન્સ અગેન આ યુટ્યુબ ક્રિએટર કોલેક્ટિવ કોલાબરેશન છે ને, બીજી વાર થાય છે આપણા ગુજરાતમાં. દર વખતે અમદાવાદમાં જ થાય છે અને બીજી વખતે ભાઈ આપણે મેલ આવી ગયો છે. થેન્ક યુ સો મચ મિત્રો કે પહેલી વારે આપણે જ મેલ આવ્યો તો બીજી વારે છે ને મેલ આવી ગયો છે. એટલે આપણે જેટલા ઘણા બધા ક્રિએટરને મેલ આવવાનો છે. પણ શરૂઆત ક્યારે થાય તમને બધાને ખબર છે? શરૂઆત સવારના 3 વાગ્યામાં થાય છે. 3 વાગ્યામાં ભાઈ અમે ઉઠી ગયા હાઈ, 12 વાગે હુતા હતા અને અટાણે જો નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા હાઈ. હું ને મારા મિત્રો અમદાવાદ જવાના હે રાજકોટથી, કારણ કે હું દ્વારકાથી રાજકોટ આવી ગયો હતો અને રાજકોટથી આપણે અમદાવાદ જવાનો છે. કંઈ વાંધો નહીં, જર્નીને એન્જોય કરો. જે પહેલી વાર વ્લોગ જોઈએ એના માટે કહી દો કે મારું નામ છે કેશોર કિંગ. આપણે આવા દેશી સ્ટાઇલના વ્લોગ બનાવતા હોય તો પછી ચેનલ જરીક સબસ્ક્રાઇબ કરી રાખજો. લેટ્સ ગો. હાકી ભાઈ છે ને બહુ જાજા છે ને થાકી ગયા હતા, પછી છે ને થોડો બ્રેક લીધો. અને મેઇન બ્રેક લેવાનું કારણ શું છે તમને ખબર છે? આ ખબર આને છે ને વોશર કહેવાય. આ વોશરનું છે ને યાર પાણી જ પૂરું થઈ ગયું અને છાટોડ કોક વાર છે ને બહુ જાજી આવે. મેં કીધું ને વોશરમાં છે ને પાણી ભરી દઈએ તો જરીક વધારે મજા આવે. મિત્રો અમારી અમીરી તમારે જોવી છે. નોર્મલ લોકો કેમાં બિસ્લેરી પાણી ને એવું બધું પીતા હોય, પણ એવું પાણી તો અમે છે ને ત્યાં વાઇપરમાં નાખીને જોઈ લ્યો. સાચું કહું ને, તમારો પ્લાન હોય તો ખબર, એક બોટલ લઈ લેવી છે 20 રૂપિયા વાળી, અમે પી લેવું, ખાલી થઈ જાય એટલે એમાં બાથરૂમ છે, બાથરૂમમાંથી એને ભરીને નાખી દેવું. પણ અમારા કિસ્મત એવા ખોટા હતા ને કે બાથરૂમમાં પાણી જ નહોતું. બોલો, અહીંયા નાખવું પડે એમ થાય. ફાઇનલી ભાઈ છે ને આપણે છે ને હોટલ હયાતમાં આવી ગયા છે ને. એક 5 સ્ટાર હોટલ છે. મેં કીધું મારે ઇવેન્ટમાં આવું છે, 5 સ્ટાર હોટલ છે, હું નહીં આવી કે વાંધો નહીં સાહેબ, તમારે હાટું બનાવી નાખી. જોઈ લો એન્ટ્રી કેમ છે, ગ્રાન્ડ એન્ટ્રી. અરે યાર 1x ના ઉતરું, 0.5માં ઉતરું. રેડી તો ભાઈ આપણે ફૂગી ગયા, પણ અંદર જોઈને તો લાઈન બહુ જાજી જબરી છે. હું તો ગોતું હું નાસ્તાનું ક્યાં છે, પણ નાસ્તામાં બહુ જાજી વાર લાગી જાય. 10:30 અહીંયા થઈ ગયા છે. 11 વાગે આપણે નાસ્તો કર્યું અને 1 વાગે જમવાનું જડીએ. નાસ્તો તમારો પછી જ નહીં, નાસ્તા હાટું તો આપણે આવ્યા. આ લોકોને આવું કરવામાં શરમ નહીં આવતી હોય જતા ગુંડાઈ ના લાગે. આવે અમારે જવા શરમ આવે. આ લોકો છે ને એકદા છે ને મોડા આવ્યા. હું પેલા હતો આ લોકોને લાઈનમાંથી લીધા, પછી કે મારા ફોટા પાડવા, એ કે મારા ફોટા પાડવા છે. મેં કીધું ફોટા નહીં, પેલા નાસ્તા કરી લ્યો. આ બહાર કાઢ્યા જેવા નથી. હું નાસ્તો કરવા હતું, નાસ્તો આ ખાવા જ આવે છે આવી પર જ્યાં. મેન્યુમાં મિત્રો શું છે ને એ તમને ટૂંક સમયમાં ખબર પડી જાય. જો મારો વારો આવ્યો ને તો જો ખાવાનું ચાલુ કરી દે ને તો તમને ખબર નહીં પડી કે મેન્યુમાં શું છે. પણ લગભગ એવો જ વારો આવી છે, કારણ કે કેટલા વાગ્યા આવે ભાઈ ખાવા જ આવે. તમે શું કરવા વયો જાય લાઈનમાંથી સાઈડમાં વયો જાય. લાઈનમાં વાહ મારે બ્લેકમાં ગયો નહીં કે ખાવા જ આવે. નાસ્તો કરવો અને ખાતર પાડવું, એ બે શબ્દ વચ્ચે ઘણું બધું અંતર છે. જોઈ શકો હો, આ જે વસ્તુ કહેવાય ને આને નાસ્તો કર્યો કહેવાય, આને ખાતર પાડ્યું કહેવાય અને આને ખાતર પાડ્યું કહેવાય. સમાજને ખબર ન હોય બીજી વખત લઈને પૂરું કરી નાખ્યું. લે કે બીજી વખત લઈને પૂરું કરી નાખ્યું. નાસ્તો કરો ને ખાતર પાડવામાં કેટલું અંતર યાદ તમને ખબર પડી ગયું ને, એક્ઝામમાં લખી નાખજો. બહાર કાઢ્યા જેવા નથી ને એવા મિત્રો હું તમને કહેતો હતો ને, જોઈ લ્યો. આ ભાઈ આ વધાર્યું હે, આ બાર મફતનું છે ને, પોતાની પ્લેટ રાખીને મારું નામ લે અમારી પ્લેટમાં હતી. આગળનો વ્લોગ તમે જોયો કે નહીં? આ બાર કાઢ્યા જેવા નથી. સાચું કહું ને, પહેલી વાર આ લોકોને મેલ આવ્યા ને એટલે આવું બધું કદી જોયું નથી. ખાઈને ડીશ લઈને હાલતો થાય કે ક્યાં મૂકવાનું છે. આકા કોણ ઠોકે તમને ખબર એમ નહીં. ખાઈને ડીશ લઈને હાલતો થાય કે ક્યાં મૂકવાની ડીશ. નાસ્તો ક્યાં કર્યો છે? નાસ્તો જ નથી. લેકિન 1 સેકન્ડ ખાતર પાડવું, બે શબ્દ. ઓહો જોરદાર પોસ્ટ. એક નંબર પોસ્ટ. ફોટા ગમે પાડવા આવે ને એને હે ને હું એમ્બેરેસિંગ જ કરી નાખું. હે ધવલભાઈ, ગમે ફોટા પાડવાની એને એમ્બેરેસ કરી નાખો આવી રીતના બ્લોગ ચાલુ કરીને. મારી ટ્રીક કેવી લાગી તમને? લોકોને એમ્બેરેસ કરવાની. દર વખત તમે લોકોને મામું બનાવો. ગમે ગયો ધવલભાઈ, આટલા ક્રિએટર આવ્યા ને, મારા ફેવરેટ ક્રિએટર તમે તો છો. મારા પણ તમે છો. બરાબર, 5 જણાને કહેવાનું. મોજમાં એકદમ. આપણો નવો પ્રોજેક્ટ ક્યારે આવીએ ભાઈ? બસ નેક્સ્ટ મંથ રિવીલિંગ છે. અને કતો ખરો પેન કયો કરવો જોઈએ, કલર કયો કરવો જોઈએ ગાડીમાં? લાઈક અને પર્સમાં રેડ બ્લુ રાખી. ભાઈ ધવલભાઈ છે ને ગાડી બનાવે એવું નહીં કે ગાડી મોડિફાઈ કરે. મોડિફાઈ તો બધા કરતા હોય, સ્ક્રેચથી શરૂઆતથી નવી કરે ને. અને એવી ગાડી છે ને લગભગ તમે ક્યાંય નહીં જોઈએ. ધવલભાઈ તને મને કેદીને ચક્કર મારવાના છે ને વાતો કરે, પણ હજી ચક્કર મારવા દીધી નથી. શું કરવાનું થાય છે હવે? દેવાન ચક્કર મારવા દે કરે. રેડી આગળ છે ને નાસ્તો કરી લીધું ને, તમે જોઈ શકો ગરદી કેટલી હજી ઘટી ગઈ છે. કારણ કે 50% પબ્લિક ખાઈને છે ને ખખેરવા વાળી જ પબ્લિક છે, ખાઈને નીકળી ગયા. બોલો, પણ એ લોકોને એટલી ખબર નથી કે બપોરે જમવાનું છે. એક 5 સ્ટાર હોટલનું બાથરૂમ કેવું હોય તમારે જોવું છે.
તમે કોઈ દિન જ જોયું ને 5 સ્ટાર હોટલ બાથરૂમ તો બાથરૂમ એવા કે આની અંદર હે ને એસી હે પ્લસમાં જો અહીં સ્પીકરે રાખ્યા હે એટલે તમારે મસ્ત નિરાતે હે ને સાંભળતા બધું કામ કરવાનું થાય તો જોયું ને આ બધી પ્રોફેશનલ વસ્તુ જોઈને તમને એવું લાગતું હે કે આપણે કોઈ ખારી જગ્યા હે પણ એવું નથી આ હે ને આખું વોશરૂમ હે જોઈ લો આ બધા મારા મિત્રો આવે અપોઇન્ટમેન્ટ લીધી તે હે એ કે ખરાબ નહીં થાય ને નહીં થાય યાર તમે કદી બહાર નીકળ્યા 5 સ્ટાર હોટલમાં આવ્યા હો નથી આવ્યા હો ભાઈ જો અહીંયા એકદમ બિસ્લેરી વોટર આવી છે ના માનતો હોય ને તો હે ને પાણી ચાખીને જોઈ લે ભાઈ મારા મિત્રો એવો હરામી હે ને કઈના હે ને બાથરૂમની અંદર એ કન્ટેન્ટ બનાવે હે બોલો એનો આગળ હે ને તમને ટૂર કરાવે એવા મિત્રો शर्म करो भगवान से डरो કઈ વાંધો નહીં આપણે જે કામ કરવાનું હતું કરી લીધું હવે નીકળી જાય અહીંયાથી ખાઈ લીધું ભાઈ તમને વોશરૂમ ટૂરે અમે દેખાડી દીધો તો હજી બધા જો બહાર રખડે છે હદે હોલમાં ક્યાં જાવ ને હજી કોઈ અમને કહેતા નથી આ લોકોને સમજાવો ને અમે જો વરી પાછા નાસ્તામાં અડફી પડી હોય ને તો પછી હે ને એ બધું પૂરું થઈ જાય એટલે જલ્દી અંદર બેસાડો તમે 10 કલાકનો વ્લોગ કરી નાખ્યો છે ઇવેન્ટ તો ચાલુ જ નથી जलने वाले जलते रहेंगे यूं ही टुकड़ों पर पलते रहेंगे બધા શું કરે છે અહીં કેમ જાણે આમ હવન ના થતું હેઠે હવન થતું ને એવી રીતના જોઈ લો તે વખતે થયું ને એવી સેમ ટુ સેમ ગદ્દારી છે ને અમારે ભેગી થાય કારણ કે અલગ અલગ ટેબલ દીધા છે ને જો અલગ અલગ ટેબલ છે ને એક ભેગું તમારે લાઈનમાં નહીં આવવાનું લાઈનમાં આવીએ તો બધાને હે ને ટેબલ અલગ અલગ દે મારે 18 નંબર આવીને બીજાને અલગ અલગ આવીએ કંઈ વાંધો નહીં આપણું ટેબલ બે ત્યાં નવા ક્રિએટર આવીએ ને ક્રિએટર ભેગું આપણે હે ને શું કહે બધાને ઓળખવાનું ટૂંકમાં અલગ અલગ રીતે બધાને ઓળખી શકે ને એવી એના માટે મારે હે ને 18 નંબર આવ્યો હોય પણ તોય ધરાર મને હે ને 21 નંબર ઉપર હે ને લઈ આવ્યા હે વાંધો શું ખબર એ લોકોને એવું લાગે કે આપણી સ્કૂલ છે કોલેજ છે આગળ ઊભા કરીએ ને એટલે ભૂંડો હું જ લાગવાનો હા વાંધો અમને ખબર છે હું વાંધો હતો એટલે હવે પબ્લિક વચ્ચે રિવીલ કરાય नोटी हो रहा के મિત્રો મારું ટેબલ હે ને ઓલી જગ્યા ઉપર હે પણ હું બ્લેકમાં હે ને આ ટેબલ ઉપર આવી ગયો હું કારણ કે યાર ભાઈ બંધુ ભેગા હોય તો જરીક વધારે મજા આવે અણી કાઢવાની બાકી કઈ નહીં અને અહીંયા હે ને કે ગેમ હે કે આમાં 3 ઉપર હે ને કુકરી જાય એમાં ત્રીજા નંબર ઉપર હે ને કે ક્વેશ્ચન હોય ક્વેશ્ચન પૂછવાનો કોઈ પણ ક્રિએટરને ને તમને જવાબ દે ये जानिए इसमें मेरा क्या फायदा यूपीएससी में ये प्रश्न पूछ जाएगा यूपीएससी में प्रश्न पूछा है टेबल ऊपर बैठा है ना कोई नहीं देखे एक वस्तु पर ना गई कई वस्तु तुमने खबर है बधाने पानी बोटल ने गेमू ने सस्ता सिल्वर प्ले बटन ઉપર ગઈ પણ આ હતાડેલું ભાઈ હે ને ચોકલેટનું ડબલું હતું કોઈની નજર ના ગઈ હું કોઈનો હે ને આખું ડબલું પૂરું કરી દે ચોકલેટ ખાઈ ખાઈ આ ગરબા રમાડે છે મિત્રો જોઈ શકો તમે ગરબા રમાડે છે ખબર घर भेगू थाने पाए करो ने ये अलग अलग टाइप ना प्रश्न पूछता है ना हमें कहीं ना बता है नहीं अणी काटी है જોઈએ इसको कुछ समझ नहीं आ रहा मैडम इंग्लिश नहीं आता है इसमें क्या करूं क्या इंग्लिश नहीं आता गूगल ट्रांसलेट गूगल ની એડવર્ટાઇઝ કરી નાખો એમાં યાર આને ઇંગ્લિશ નથી આવડતું ગુંડા લગાડ્યા है भाई है तो तुम्हारे पास अभी इसकी इंग्लिश निकल रही है अब इसकी पहले नहीं निकल रही थी ना समझ आया मुझे आवाज लगाओ थैंक यू मैडम हमारी टीम वाले हैं उनके पास माइक है आप उनको बोलो वो आपको माइक देंगे आप मुझे बुलाओ भाई इवेंट है ना कहीं नहीं हाले इमा हमने एक जेली जेवी वस्तु दी है जो देखाय तुमने पर मेरे को तो कुछ ही अलग ही लग रहा है देखाय आगे सब अलग ही देखाय है भेगा है ना थोड़ा हमने स्टार दीधा है इन्हें है ना हमारा आ फ्रेम देखे फ्रेम ની અંદર है ને રાખીને કઈ છે ને બનાવવાનું હોય કે તમારી ક્રિએટિવિટી દેખાડો હવે આ જેલી ના ફ્રેમ માં મારી શું ક્રિએટિવિટી બતાવું આમાં હું કઈ ચેલેન્જ બેલેન્જ કરું તો થાય मैडम ने पूछी ले हूँ पूछवाना मैडम 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 इसमें क्या क्रिएटिविटी दिखा सकते हैं हम कुछ पता ही नहीं चल रहा है कुछ टिप्स दो माइंड तो होना चाहिए ना मेरा चैनल ब्लॉग के बारे में है चैलेंज के बारे में है ब्लॉग और चैलेंज चैलेंज वीडियो किस तरह की चैलेंज वीडियो 24 आवर लिविंग सिंगल रूम 24 आवर लिविंग इन ट्रक उस टाइप के वीडियो ओके हाँ तो आपका जो कंटेंट है हाँ उसी में से आप कुछ उठा सकते हो मेरे को एक दो आइडियाज आ रहे हैं बट अगर मैं आपको बताऊंगी तो सबके साथ पार्शियलिटी हो जाएगी कोई भी माइक बंद करके कान में बता दो मेरे को अरे ऐसे नहीं तो मैम हम गिफ्ट आधा आधा कर लेंगे डे एंड नाइट बना दो अच्छा बीच में सेपरेशन करके चीटिंग करे है तुम जो हो ने मैडम મને ટિપ્સ આપે છે જો इसे તમારે हेल्प લાઈફ कहते हैं मेरी जॉब खाएगा यार तारीफ करते तोरी નહીં ને મિત્રો બધા ગદ્દાર જ છે અટાણે તમારે જોઈ ગયું ને એટલે નોકરી ઉપર રાખો ને તે ખાસ ધ્યાન રાખજો हम मालूम है तेरे बाप को मत सिखा મિત્રો હે ને પછી મેં આ ટાઈપનો કંઈક આર્ટ બનાવ્યો હોય તમને નથી સમજાતો ને નહીં સમજી શક્યો જે આર્ટિસ્ટ હોય ને એ જ આને સમજી શકીએ આર્ટિસ્ટ હોય ભાઈ ફટાફટ કોમેન્ટ કરો કે ભાઈ આ હું મેં આર્ટ બનાવ્યો કોમેન્ટ કરો યાર ફટાફટ ये टट्टी किसने की है આ હિરેનભાઈ પેન્ટમાં શું થયું કૂતરામાં ધોઈડા લે હે હિરેનભાઈ
બતાવવું પડે કે આમ બી ચાલે. હિરેનભાઈ પેન્ટ કેમ આવું છે કે કૂતરા વાહે છે તા નહીં નતા થયા તમારો હાર્ટ બળી જાય ને પછી ભાઈ તમને જો આવી રીતના હે ને ટેપપટ્ટી દે હે આ ટેપપટ્ટી હે ને તમારે વીટી દેવાની અને આને ટેપપટ્ટી કેમ વીટી જોઈએ અભણ માને તો આવી રીતના વીટવાની હોય આને કેમ વીટી તમે એકવાર જોઈ લો દેખાડતા ખરી પણ હવે હા આને વીટી કહેવાય એ કે અહીંથી સૌથી વધારે દૂર કોને આવ્યું અમુક લોકો 100 કિલોમીટર 200 કિલોમીટર એક ભાઈ બંધ કે 4000 કિલોમીટર હું ઊંચી આંગળી કરું મેં અરે મને ઇગ્નોર કરે છે મેડમ ખબર પડી ગઈ है मैं इधर दुबई से सच में हाँ सच में मैं वो चेक ने प्राइवेसी प्रॉब्लम है थोड़ा सा प्राइवेसी प्रॉब्लम क्या करते हैं वैसे जो प्राइवेसी प्रॉब्लम हो रहा है आपको नहीं वो सब वो डिटेल में नहीं दे सकता सबको कोई एक बैग कर लेगा तो कहाँ जाऊँगा मैं तो हम कैसे माने हम वो आप ब्लॉग देख लेना मेरा अच्छा मेरा कंटेंट बना रहे हो मैडम ओळखी गया મેડમ ને ખબર પડી ગઈ આ ગધડીને હરી જ કરે બેઠા બેઠા હવે માઇક જ નથી આવતા મારી પાસે ગમે એટલી ઊંચી આંગળી કરું ને તો આમાં અલગ અલગ પ્રશ્ન પૂછતા હોય તમને છેલ્લે ભાઈ હે ને તમારા આ QR કોડમાંથી હે ને આ દેખાય QR કોડ એ ભરવું જોઈએ તો તમને હે ને ઓલું મેં કીધું ને વાહે જો ઠેલિયું હે ને એ ઠેલીવાળું ગિફ્ટ જડીએ જો તો તમને હે ને આ ગિફ્ટ મળીએ નકર નહીં જડીએ હે ને ઇવેન્ટ પૂરું થઈ ગયું ને એ ભેગું જોઈ લો અમે તૂટી પડે કારણ કે ખબર છે વારો આવવાનો નથી એટલે ફટાફટ આપણે ભાઈ લઈ જ લઈએ અમે હે ને મોર થઈને ખાવા આવ્યા પહેલાં ખાઈ લે પછી ખબર પડી કે અંતે તો ગિફ્ટ દઈએ છે મેં કીધું ગિફ્ટ પૂરા થઈ જાય ને પોહાય ને એક ઓર ખાવાનું છે ને એક ઓર ગિફ્ટ છે શું કરવું અમને એ ખબર પડતી નથી પણ પહેલાં ગિફ્ટ લઈ લે હાલો વાંધો નહીં 1 મિલિયન સબસ્ક્રાઈબર છે આની અંદર ગિફ્ટ આપણે જડી ગયું છે ફટાફટ ખાઈ લેવો જરાય મોડું નથી કરવાનું ગિફ્ટની ઠેલી છે ને કઈ રીતે હચવી ખબર પડતી નથી આપણે દેશી બાબાની સ્ટાઇલમાં જ કરી નાખવાના કિશન આવી રીતના જ કરવાનું છે ને ખાઈ ખાઈને ભાઈ આમ ખૂટિયા થઈ ગયા ને હાવ ખૂટિયા થઈ ગયા ને પછી ખબર પડે છેલ્લે તો આઈસ્ક્રીમ જડે છે આઈસ્ક્રીમ હાટું છે ને અમારે આવવું જોઈએ આ રાજુ આઈસ્ક્રીમ નું કંઈક કરો યાર હજી ફોન મળવાનો હતો ને કે તો વિનર ને એને જો આ ગૂગલ 8 પ્રો મળવાનો હતો 1,05,000 ભાઈ ની કિંમત છે વાહ ભાઈ વાહ આ બે ભાઈઓ છે મામા ફોઈને છોકરા છે બે મામા ફોન છોકરા લેતા ગયા આજ જો ઘેર પાર્ટી ના કરે મને કહેજો જોઈ લે આ ફોન જીતી ગયા એકદમ સીલ પેક ઓરિજિનલ હો ભાઈ ગાઈસ તમે હે ને જમી લીધું છે ઠેલો પણ હાથમાં લઈ લીધો છે ચલો હવે નીકળી જઈએ ઘણા બધા અમે લોકો જવાના છે અહીં જોઈ લો કેવું બધું પ્રોફેશનલ છે આ ઠેલો ઉપર લગાવ્યો એટલે ખબર નહીં આવી જ ભાષા નીકળી જાય બાકી ઠેલો આ હેઠો આવે એટલે મરદાંગીની જ વાતું થવાની હો ભાઈ ઇવેન્ટ છે ને ટોટલ 2 ભાગમાં ડિવાઈડ થવાનો હતો મોર્નિંગના ભાગમાં ને ઇવનિંગમાં ભાગમાં પણ આપણે તો ભાઈ છે ને દૂરથી આવવાના હતા એટલે મોર્નિંગમાં ભાગમાં છે ને આપણે રાખવું પડે એમ હતું ઇવનિંગના ભાગવાળા ઘણા લોકો આવ્યા છે કે જરીક આવો ને જરીક રામ કરતા હોય તો કંઈ વાંધો નહીં જરીક રામ કરતા હોય ને પછી આપણે ત્યાં જવાના હે રેડી તો બસ મિત્રો આ સાથેનો આપણો ઇવેન્ટ વાળો વિડીયો છે ને આપણે પૂર્ણ જાહેર કરી દઈએ હે આજનો વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને કહેજો અને બેસ્ટ પાર્ટ હોય એ ખાસ કોમેન્ટ કરીને કહેજો અને ઓલું આર્ટ ક્રિએટિવિટી વિશે છે ને એ તમારે ખાસ લખવાનું હોય કે એ આર્ટ કેટલા લોકોને સમજ આવ્યો રેડી મારી ભાઈ આવે જોરદાર હે ફોટો પાડો એક ફોટાના 50 રૂપિયા હે હા વાંધો નહીં 50 ની 5000 લઈ લે તું તારે પેલા ઓલા આગલા વિમલ ના કાઢે કે અને આપણે વિમલ કઈ ખાતા નહીં મસ્તી કરવાની આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કોઈ એન્ડિંગ નથી કરવા દેતું મને બોલો કેવા સ્વાર્થી લોકો છે આપણે હે ને વીઆઈપી જગ્યાએ જઈને જો આપણે હે ને નંબર દીધો છે આગળ આપણી ગાડી આવી છે પછી લઈને આપણે નીકળી જવાનું રેડી આ સાથે વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી રામે રામ ડેરાને